हेलो फ्रेंड, तो स्वागत है तमारू एक नवा व्लॉग में। तो आज मैं आवे छे ઝુડિયો में शॉपिंग करवा। घणा टाइम पछी आव्या छी ने यार एनो कलेक्शन तमने बतावीए। आ वखते लेडीज में कलेक्शन बहुत सारू छे। जो आ पेंट मस्त छे। आज यार मस्त से खुशबू ने कहूँ छू ले तो लेती नहीं। खरेखर सारू सारू लागे। मटीरियल सारू वस्तु यार अगर જોવો તો ખરા મટીરિयल ફ્રેન્ડ્સ તમે આમાંથી કઈ ઓલી ચેન ગમે છે? પિંક ગુલાબ વાળી કે પછી ફ્લાવર્સ વાળી? ચીનું પેન્ટ ચાલુ થાય છે હવે કેમ કે ચીનોનો સેક્શન આવી ગયો છે આયરો। ને બધું વ્હાઈટ જ ચાલે છે ને અમારી પાસે રૂગો વ્હાઈટ જ છે। અહીંયા કને મોલમાં પણ રૂગો વ્હાઈટ કલેક્શન જ છે। પહેલા અમે છે ને બ્લેક વધારે પહેરતા ને અમારો બ્લેક તો ઓલ ટાઈમ ફેવરેટ જ છે, હજી પણ છે, પણ હવે છે ને વધારે પડતું વ્હાઈટ પહેરી છે। થોડુંક ચેન્જીસ જોઈએ ને એમ થાય કે ભાઈ આ બ્લેક બહુ પહેર્યા તો હવે વ્હાઈટ પહેરીએ, કેમ કે એ બે કલર એવા છે કે આપણે એનામાંથી કંટાળીએ નહીં। આ ટી શર્ટ ઝુડિયોનો છે। હા હા, ડ્રેસ અહીંયાનો જ છે। અહીંયા કે ને પ્યોર કોટનના કપડાં મળે ને એટલે મજા આવે પહેરવાની ને સસ્તા યાર આપણા બજેટમાં, બહુ હાઈફાઈ નહીં। ને બીજા પેન્ટાલૂન્સમાં સારા મળે છે કપડાં, થોડાક પ્રાઇસ વધારે હોય છે પણ ત્યાં કલેક્શન સારું હોય છે। હમણાં ટ્રેન્ડ્સમાં પણ ઓફર હતી 70% ઓફ 50% ઓફ, તો અમે ત્યાંથી શર્ટને લઈ આવ્યા, પણ એ ઓફનું નહોતું,
એ તો હા, એ- ફ્રેશ શર્ટ હતો, ફ્રેશ પ્રાઇસમાં હતો. સારું એમ. સારું સારું. જીયાને તમને કંઈક બતાવે છે એની 24નો. વાહ, સરસ છે જીનું. આ બધા 399માં છે. હા, જેટલા વાળા છે ને બધા 399માં છે. કોટનના છે. નથી ગમતો મને. બતાવો તો જીનું. અને 499 પ્રાઇસ છે. ચીનો એના મમ્મી માટે લઈ આવી છે. કેવી છે ચીનોની ચોઈસ? વાહ. આ બધા ટોપ છે ને 499ના છે. હવે તમને બતાવીએ 299 વાળા ટોપ. ફ્રેન્ડ્સ, આપણે અહીંયા સબસ્ક્રાઈબર મળી ગયા છે. તમારું નામ? રીતેશ ઠક્કર. ક્રિતેશભાઈ. ક્યાંના? ભુજના છો? ભુજના છીએ. ભુજમાં છે ભાઈની કરિયાણાની શોપ છે આયાનગરમાં. હા. તો થેન્ક યુ અમારા બ્લોગને જોવા માટે. હવે આ તમને બતાવું, એકદમ મસ્ત કપડાં પહેરી આવી ખુશ્બુ. બહુ જોરદાર લાગે છે. અમે છે ને મહિના 1.5 મહિનામાં એક વખત તો મોલમાં આવીએ જ. એનું કારણ શું ખબર છે? કપડાં એવી વસ્તુ છે ને કે તમે સારા કપડાં પહેર્યા હશે ને તો તમારું મન ખુશ હશે, તમને પોતાને યાર મજા આવશે. પહેલાં આપણે શું કરતા ખબર છે? પહેલાં આપણે નાના હતા ને ત્યારે કપડાં લેતા, પછી ક્યાં વાર તહેવાર આવતો ને ત્યારે જ કપડાં પહેરતા ને વળી પાછા એને રાખી દેતા સાચવીને. રેગ્યુલર છે ને આપણે એકદમ જૂના કપડાં જ પહેરતા. હવેનો સમય યાર અલગ છે. હવે યાર તમે નવા કપડાં લેવો ને બીજા દિવસે પહેરી નાખો, યા એ જ દિવસે તમે પહેરી નાખો. હવેનો સમય એવો છે. કેમ કે કપડાનો છે ને પ્રભાવ આખો અલગ પડે તમારા ઉપર, તમારા માઇન્ડ ઉપર છે ને એનો આખી અલગ ઇફેક્ટ પડશે. તમને જોજો, તમે સારા કપડાં પહેર્યા હશે ને ઓટોમેટિક તમારું મન છે ને ખુશ થઈ જશે. એટલે હંમેશા છે ને સારા કપડાં પહેરવા જોઈએ. એવું નથી કહેતો કે બ્રાન્ડેડ કપડાં જ પહેરવા જોઈએ, પણ સારા કપડાં પહેરવા જોઈએ જે તમને સારા લાગતા હોય, જે તમને ફિટ થતા હોય. એટલે અહીંયા ઝુડિયોમાં લેવાનું કારણ શું? અમે કોઈ માર્કેટિંગ નથી કરતા, પણ ઝુડિયોમાં છે ને લગભગ સુધી 80% છે ને જો કોટનના કપડાં મળશે, 20% નાયલોન ને લાઇક્રાના કપડાં મળશે. પણ જે કોટનના કપડાં પહેરવાની જે મજા આવે ને, તમે એકદમ તમે રિલેક્સ ફીલ કરશો. એટલે અમે વધારે પડતા ઝુડિયોમાં આવતા હોઈએ
પેન્ટાલુન્સમાં જતા હોઈએ તો ઘણા અહીંયા ઝુડિયોને ઉડાડતા હોય કે ઝુડિયોમાં તો આવા કપડાં મળે ને તેવા કપડાં મળે ને. તો યાર અત્યારે સૌથી વધારે જે ટ્રેન્ડમાં ચાલતું હોય ને તો એ તમને અહીંયા ઝુડિયોમાં જોવા વધારે પડતું મળશે. બાકી બધા જે બ્રાન્ડના સ્ટોર છે ને એમાં કને તમને બધું પર્ટિક્યુલર સિમ્પલ વસ્તુ જોવા મળશે. હું ને મારી દીકરી અમે બહુ જ શોખીન છીએ કે નવા નવા કપડાં પહેરવાના ને અમને મહિનામાં અમે લગભગ 15થી 18 રીલ્સ નાખતા હોય ઇન્સ્ટાગ્રામમાં. તો યાર અમને બહુ જ કપડાની જરૂર પડતી હોય એટલે અમે વાળે ઘડી અમે શોપિંગ કરવા જતા જ હોઈએ. એટલે યાર તમે પણ તમારી લાઈફમાં ખુશ રહેવા માંગતા હો તો યાર સારા કપડાં પહેરો બસ. જોજો પછી એનો ઇફેક્ટ કેટલી પડે છે. તમારું ઓટોમેટિક માઇન્ડ છે ને આખું ખુશ થઈ જશે. હજી તો આપણે કચ્છમાં રહીએ છીએ એટલે આપણે કંઈક લિમિટમાં કપડાં પહેરવા પડે. નહીંતર આપણે જો મુંબઈ રહેતા હોત કે અમદાવાદ રહેતા હોત તો યાર એવી મજા આવત અલગ અલગ સ્ટાઇલિશ કપડાં પહેરવાની. આપણા કચ્છમાં થોડીક મર્યાદામાં રહેવું પડે ને આપણે થોડાક ઘર પરિવારવાળા છીએ એટલે થોડાક સાચવીને કપડાં પહેરવા પડે. બાકી અમને બંનેને ફૂલ શોખ છે સ્ટાઇલિશ કપડાં પહેરવાનો. મને જેટલો શોખ છે ને એના કરતાં પણ વધારે ખુશ્બુને શોખ છે. તો ફ્રેન્ડ્સ અમે શોપિંગ કરી લીધી. શોપિંગ ઘણી બધી કરી, ડિક્કી ભરાઈ ગઈ છે, એટલી સીટ ભરાઈ ગઈ છે. તો આજે અમે જો ઘણી બધી શોપિંગ કરી છે. ખુશ્બુનો વારો હતો તો આજે ખુશ્બુએ શોપિંગ વધારે કરી છે ને બીજો નંબર આનો હોય ચીનોનો. તો આજે અમે ટોટલ 11,000 રૂપિયાની શોપિંગ કરી છે. પણ ચીનુના એ કપડાં એટલા જ થયા છે ને, 4 કે 5 તો ટોપ છે, એક શોર્ટ છે, એક જીન્સ છે ને એક વન પીસ છે. તો એને મારા જેટલા જ થઈ ગયા છે, ઓછા નથી એના ચીનુના. ચાલો ફ્રેન્ડ્સ, બ્લોગમાં મજા આવી હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો. જય હિન્દ, વંદે માતરમ, બાય બાય. બાય બાય.